સમાચાર સામે નજર કરીશું। ગાંધીનગરમાં વિધાનસભામાં બજેટ સત્ર શરૂ થાય તે પહેલા જ કોંગ્રેસ દ્વારા દેખાવ કરવામાં આવ્યા છે। વિધાનસભા સંકુલમાં કોંગ્રેસના ધારાસભ્યોએ હથકડી પહેરીને દેખાવો કર્યા છે। અમેરિકાથી રિપોર્ટ થયેલા ભારતીયો સાથે અમાનવીય વર્તન મુદ્દે વિરોધ કરવામાં આવ્યો છે। રાજકોટ હોસ્પિટલ કાંડ, ભરતી કૌભાંડ સહિત વિવિધ મુદ્દે કોંગ્રેસ દ્વારા દેખાવો કરવામાં આવ્યા છે। ગાંધીનગરમાં વિધાનસભામાં બજેટ સત્ર શરૂ થાય તે પહેલા જ કોંગ્રેસ દ્વારા દેખાવો કરવામાં આવ્યા હતા। હાથમાં હથકડી પહેરીને દેખાવો કર્યા છે। તો વિધાનસભા સંકુલની અંદર કોંગ્રેસના ધારાસભ્યો જોવા મળ્યા, તેઓએ હથકડી હાથમાં પહેરીને દેખાવો કર્યા છે। અમારી સાથે સંવાદદાતા જતીન જોડાઈ ગયા છે, જે પ્રમાણે કોંગ્રેસ દ્વારા દેખાવો કરવામાં આવી રહ્યા છે। શું હાલની અપડેટ? વિધાનસભા સત્રનો પહેલા દિવસે કોંગ્રેસનો વિરોધ કોંગ્રેસ દ્વારા વિધાનસભાની જે આગળ વિરોધ છે તે કરવામાં આવ્યો હતો। સરકારને ઘેરતા કોંગ્રેસે દેખાવો કર્યો, જેમાં રાજકોટ સીસીટીવી કાંડ, ગુજરાતી તેમજ ભારતીયોને યુએસએથી રિપોર્ટ કરવા મામલે તેમજ ભરતી સહિતના અન્ય મુદ્દે પર કોંગ્રેસના ધારાસભ્યોએ કોંગ્રેસ પ્રદર્શન જે છે તે કર્યું હતું। આમાં જીવન સેવાએ કહ્યું હતું કે સરકાર જે યુએસએથી રિપોર્ટ કરેલા લોકોને બીજા દેશોના લોકોએ છે તે યુએસએના પ્રમુખને કહ્યું હતું કે અમારા લોકોને પરત કરો, પરંતુ હથકડી બાંધી નહીં કે અથવા તો જે આરોપીઓ જેવું બિહેવિયર જે છે તે ન કરવામાં આવે। પરંતુ નરેન્દ્ર મોદીએ આ મુદ્દે કોઈ પણ ટ્રમ્પ સાથે વાતચીત ન કરી હતી, જેને લઈ તમામ કોંગ્રેસના ધારાસભ્યોએ વિરોધ પ્રદર્શન કર્યો હતો અને કહ્યું હતું કે ડબલ એન્જિનની સરકાર જે છે તે વિશ્વ ગુરુ થવાની વાતો કરે છે, પરંતુ વિશ્વમાંથી ભારતના લોકો પરત આવી રહ્યા છે, તેમની સાથે ખરાબ વર્તન કરવામાં આવી રહ્યું છે, પરંતુ કોઈ પણ પ્રકારનો સ્ટેન્ડ જે છે તે પ્રધાનમંત્રી નથી લઈ રહ્યા, જેને લઈ વિરોધ પ્રદર્શન જે છે તે કરવામાં આવ્યું હતું। જી આભાર જતીન, માહિતી આપવા બદલ। આજે આપ જોઈ રહ્યા છો કે અમારા તરફથી કોંગ્રેસ પાર્ટી તરફથી અમેરિકાથી રિપોર્ટ કરેલા જે ગુજરાતી અને ભારતીયો આવ્યા છે અને જે પ્રમાણે અમેરિકા સરકારે જે આર્મીના પ્લેનના અંદર એ લોકોને અહીંયા રિપોર્ટ કર્યા હતા, ત્યારે એ લોકોના હાથમાં હથકડી અને બેડીઓ પહેરાવીને પગમાં મોકલ્યા હતા। ત્યારે એના વિરોધમાં આજે અમે વિરોધ પ્રદર્શન કર્યું છે અને ખાસ કરીને વિધાનસભાનો પહેલો દિવસ છે, પહેલા દિવસનો સત્રના અંદર પણ મેં આ રજૂઆત એ જ કરવાના કે દેશના વડાપ્રધાન જ્યારે અમેરિકા ગયા, ટ્રમ્પના મિત્ર ગણતા હોય કે ભાઈ ટ્રમ્પ મારા મિત્ર છે, તો આવી રીતે જે પ્રમાણે ગુજરાતીઓ પર યાતના ભોગવીને જે આવ્યા છે, એમને જમવાની વ્યવસ્થા હતી નહીં, સેનિટેશનની વ્યવસ્થા ત્યાં ફ્લાઇટના અંદર હતી નહીં, એ પ્રમાણે 18-20 કલાક સુધી એ લોકો જે પ્રમાણે આવ્યા છે, એ લોકોને સામે કોઈ જવાબ આપવા માટે જે પ્રમાણે દેશના વડાપ્રધાને વાત કરવી જોઈએ એ કરી નથી। આજે વિધાનસભાના અંદર પણ મેં આ વાત કરવાની છે। સાથે સાથે એવા ઘણા બધા ઇસ્યુ છે ગુજરાત વિધાનસભાના અંદર કે અત્યારે જે પ્રમાણે ખાતી હોસ્પિટલના અંદર જે લોકોના જબરદસ્તી ઓપરેશન કરવામાં આવ્યા, આયુષ્માન કાર્ડ બનાવીને જબરદસ્તી લોકોને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો। આજે બેન દીકરીઓ ગુજરાતના અંદર સલામત નથી, આજે ઉતરી રહ્યું છે, ત્યારે આ સરકારને ચોક્કસ જગાડવા માટે ભલે અમારી સંખ્યા ભારતીય જનતા પાર્ટી કરતા ઓછી હોય વિધાનસભાના અંદર, પરંતુ અમે સમજીએ છીએ કે અમે મક્કમતાથી અમારી વાત મૂકીશું।